નથી, મારો લાલો શું કરે છે, કેવડો થયો છે, કેવો લાગે છે, સતત પૂછે છે। હવે ઉદ્ધવજી જ્યારે આવે છે ત્યારે ગોપીઓને લાગે છે કે ઉદ્ધવજી રંગે રૂપે ભગવાન જેવા જ છે, કૃષ્ણ જેવા છે। ગોપીઓને પ્રથમ લાગે છે કૃષ્ણ આવ્યા છે, દોડ લગાવે છે, પણ વર્ણ જોઈ થાય છે ના આ તો કૃષ્ણ નથી, બીજું કોઈ છે। જ્યારે પૂછે છે ત્યારે ખબર પડે છે કૃષ્ણનો ભાઈ ઉદ્ધવજી છે। ઉદ્ધવજીને આવી અને ઉદ્ધવજીને નંદ બાબાના ઘેર આવે છે, રાતનો સમય છે। જ્યારે ઉદ્ધવજી જ્ઞાન સાથે, જો જ્ઞાન, પ્રેમ અને ભક્તિ કોની જીત થાય છે, અહીં જીત કોની થાય છે એ જોવાનું છે। ભગવાન જે પ્રેમા ભક્તિ હતી એની જીત કરાવવામાં આવે છે। ભગવાન સાબિત કરવા માગે છે કે પ્રેમ વગર જ્ઞાન કોરું છે, જ્ઞાન ગમે એટલું પણ પ્રેમ ના હોય તો જ્ઞાન કોરું છે। તો ભગવાન સાબિત કરવા માગતા હતા। જ્યારે ઉદ્ધવજીને કહેવામાં આવે છે કે કૃષ્ણની મા છે, આ કૃષ્ણની મા જશોદા છે। ઉદ્ધવ પગમાં પડે છે, ઉદ્ધવ એમની સાથે એક પત્ર લાયા છે। બીજા દિવસે ઉદ્ધવ એ પત્ર ગોપીઓને આપે છે અને કહે છે કે કૃષ્ણએ ખૂબ યાદ કરે છે, કૃષ્ણએ યાદી આપી છે। દરેક ગોપીને ખૂબ આનંદ આવે છે। એ વખતે હવે ઉદ્ધવને મનમાં થાય છે કે આ ગોપીઓ, નંદબાબા, ગૌમાતા બધાએ મા જશોદા ભગવાનના મોહમાં પડ્યા છે। જે આ બાળક છે બાળકના મોહમાં છે। હવે મારી જવાબદારી છે આમનો મોહ દૂર કરું અને આમને જ્ઞાન પીરસું। આમનો મોહ એને ખબર નથી, આ તો પ્રેમા ભક્તિ છે, એ ખબર નથી એને તો અભિમાન છે કે આમનું જ્ઞાન, અમને જ્ઞાન આપવું, આમનો મોહ દૂર કરી કાઢું અને અમને એકદમ આનંદ આપી દઉં। પણ ખબર નથી કે ભગવાનના આંસુમાં જે આનંદ છે પરમાનંદ, એવો આનંદ તો કોઈ જગ્યાએ નથી। હવે ઉદ્ધવ ગોપીઓને જ્ઞાન આપવાનો ખૂબ પ્રયત્ન કરે છે, મૈયાને જ્ઞાન આપવાનો બાબાને, પણ દરેક જણ એમ કહે છે કે ઉદ્ધવ અમારે જ્ઞાન નથી જોઈતું, અમારો લાલો જોઈએ છે, અમારે જ્ઞાન જોઈતું નથી, અમારે લાલો જોઈએ છે। ઉદ્ધવ ઘણા બધા દિવસ રોકાઈને ખૂબ પ્રયત્ન કરે છે, પણ અંતે ઉદ્ધવને થાય છે કે આ લોકો તો ખૂબ પ્રેમમાં છે ભગવાનના, આમની ભક્તિ ખૂબ ઊંડી છે। છેવટે ઉદ્ધવને થાય છે કે મારું જ્ઞાન અહીં ઓછું પડે છે, મારું જ્ઞાન ઓછું પડે। કેમ ઓછું પડે છે કે એમાં પ્રેમ નહોતો, ભક્તિ નહોતી અને વિશ્વાસ ન હતો, ફક્ત કોરું જ્ઞાન હતું, અહંકારવાળું જ્ઞાન હતું। હવે ઉદ્ધવજીને લાગે છે કે ગોકુળવાસી બધા કહે છે ગોપી કે હે ઉદ્ધવ, લાલો અમારાથી અલગ નથી, આ તો અમારી આંખમાં એનો પ્રેમ વહે છે, અમારા રોમ રોમમાં એનો પ્રેમ છે કે જે ગોકુળનું ગલીઓમાં માખણ ચોર્યું, મટુકી ફોડી, ઘણું બધું લીલા કરી લાલાઈ, અમને બધી યાદ આવે છે અને યાદ આવે એટલે લાલો યાદ આવે છે એટલે અમારી આંખોમાંથી અશ્રુ આવે છે। પણ લાલો અલગ નથી, ગોકુળમાં કણ કણમાં લાલો છે, આ વ્રજમાં, આ વૃંદાવનમાં કણ કણમાં રજમાં લાલો જ છે, લાલા સિવાય બીજું કંઈ છે ને। ઉદ્ધવને સાચું ભાન થાય છે કે એમની કેટલી ભક્તિ છે, કણ કણમાં લાલાને જુએ છે, કણ કણમાં મારો લાલો મારો અલગ છે જ નહીં। અમારો ભાવ એવો છે કે મારો લાલો અહીં છે, લાલો ક્યાંય ગયો નથી, આવું થાય છે। હવે ઉદ્ધવને થાય છે એકવાર મૈયાને મળી અને પછી મથુરા જાઉં, તો ઉદ્ધવ મૈયાને મળવા જાય છે। મૈયા તો હવે એને ભેટી પડે છે, ઉદ્ધવને કહે છે કે એ ઉદ્ધવ મારા લાલાને કહેજે। હવે આ ભાવ ખૂબ સુંદર ભાવ એક ભજનમાં છે, એક ચારણ રજૂ કરે છે, ખૂબ સુંદર ભાવ છે। એ ઓધાજી એમ મારવાલાને એ વઢીને કહેજો, માને તો મનાવી લેજો રે। એ ઓધાજી એમ મારવાલાને એ વઢીને કહેજો, મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા, માનીતીને મોલે ગયા છો રે। એ વધાજી એમ મારવાલાને એ વઢીને કહેજો, એક વાર ગોકુળ આવો,
માતાજીને મોઢે થાઓ, એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાઓ, ગાયોને સંભાળી લેજો રે, એ વધાજી એમ મારવાલાને એ વઢીને કે કુબજા રંગે છે કાળી, કાળા છો તમે વનમાળી, કુબજા રંગે છે કાળી, કાળા છો તમે વનમાળી, આવી જોડ કયો એ ના ભાળી, એ વધાજી એમ મારવાલાને એ વઢીને કહેજો, વાલાની મરજી મરેશું, જે કહેશે તે લાવી દેશું, વાલાની મરજી મરેશું, જે કહેશે તે લાવી દેશું, એક ઉપજાને પટરાણી કહેશું રે, એ વધાજી એમ મારવાલાને એ વઢીને માં ગોપીઓ આ ભાવ રજૂ કરે છે કે હે વધવજી, હે વધાજી, ઉદ્ધવજીને વધાજી શબ્દ છે આપણી ભાષામાં, હે વધાજી મારા લાલાને એટલું કહેજો કે લાલા એકવાર ગોકુળ આવીને માતાજીને મળ, કેમ કે તારી માં સતત તારી રાહ જોવે છે, તું એકવાર મોઢે થાય ને એકવાર એનું મોઢું જો તને ખબર પડે લાલા, ગૌ માતાની શું હાલત છે, ગોપીઓની શી હાલત છે કે લાલા તું તો મહેલમાં છે, મથુરાનો રાજા થયો છે, પણ અહીં તારી યાદ છે, કણ કણમાં તું છે, આ રીતે ભાવ પ્રગટ કરે છે, ખૂબ સુંદર ભાવ છે. હવે ઉદ્ધવજીનું અભિમાન ઓગળી ગયું છે, ઉદ્ધવજી નિર્મળ થયા છે, ભગવાનનો ભાવ પ્રગટ થયો જે અક્રૂરજીને થયો હતો. જ્યારે અક્રૂરજી ભગવાનને લેવા માટે આવ્યા ત્યારે અક્રૂરજી જ્યારે રથ લઈ ભગવાનને લઈને આવતા હતા એ વખતે અક્રૂરજીને મનમાં થયું કે જુઓ નંદ બાબા અને મૈયા જશોદા લાલાને કેટલો પ્રેમ કરે છે, છતો મારો વૈભવ જુઓ, મારું કાર્ય જો હું લાલાને લઈને આવું છું અને રાજા કંસને પણ ખબર પડે કે હું લઈને આવ્યો, અક્રૂરજી લઈને, મારું કેટલું સન્માન વધે, મારું માન વધે, અભિમાન થાય છે. ભગવાન કહે છે મારા કાકાને અભિમાન થાય છે, ભગવાન કોઈનું અભિમાન રાખતા, ભગવાન ભક્તનું અભિમાન, એના સંબંધી સગા, ભગવાનનો કોઈ સંબંધી છે જ નહીં, એનો ભક્ત એ જ એનો સંબંધી. હવે ભગવાન કહે છે મારા કાકાને અભિમાન થાય છે, તો ભગવાન એ વખતે કહે છે જમના મૈયાના તીરે તીરે રથ ચાલતો હોય છે, ભગવાન કહે છે કે હે કાકા આટલા સુધી આવ્યા છો તો અમારો જે ઘાટ છે એ ઘાટે સ્નાન કરી લો કાકા. અક્રૂરજીને થાય છે લાલાની વાત સાચી છે, ગોકુળ વૃંદાવન સુધી આવ્યો છું તો ઘાટમાં સ્નાન કરું, તો એ વખતે જમના મૈયામાં સ્નાન કરવા જાય છે. હવે લાલો અને બળભદ્ર તો સોનાના રથમાં બેઠા છે. જેવો અક્રૂરજી હર હર ગંગે જમને કરી ડૂબકી લગાવે છે, અંદર શું જોવે છે? લાલો બેઠો છે, અંદર લાલો બેઠો છે, જળમાં બેઠો છે. અક્રૂર સીધા ઉપર આવે છે, જુએ છે તો રથ ઉપર લાલો બેઠો છે. અક્રૂરજી કે નાના મને ભ્રમ થાય છે, આ લાલો મારી સાથે છે એટલે ભ્રમ થયો, ફરીથી જાય છે, 3-4 વખત ડૂબકી મારે છે, જુએ છે અંદર લાલો છે. અક્રૂરજી સમજી જાય છે કે આ કોણ છે, પોતે હરિ છે. એમનું અભિમાન ઓગળી જાય છે કે હું એમને શું લઈ જાઉં, હું એમને તેડી શું જાઉં, આ તો જગતનો નાથ છે, આ તો જગન્નાથ છે, આ તો રણછોડ છે, ઠાકોર છે, ડાકોર છે, રામદેવ પીર છે. આ તો આ રીતે હવે અક્રૂરજીનો જેમ અહંકાર ઓગળી જાય છે એમ ઉદ્ધવજીનો અહંકાર ઓગળી નિર્મળ થઈને આવે છે. ભગવાન તો રાહ જોઈને બેઠા છે, ભેટી પડે છે, કહે છે કે ઉદ્ધવ તારી આંખોમાં મારી મા છે, તારી આંખોમાં મારી ગૌ માતા, મારી ગોપીઓ છે, બધું આખું ગોકુળ વૃંદાવન મારો ગોવર્ધન તારી આંખોમાં છે, તું ખૂબ ધન્ય છે. આ રીતે હવે ધીમે ધીમે ભગવાન મથુરામાં રહેવા લાગ્યા છે. ગોકુળવાસી ભગવાનને યાદ કરીને ભગવાનનું ભજન કરે છે. આ બાજુ જરાસંઘ જે કંસનો સસરો છે એને થાય છે કે જે ગોવાળિયો હતો ગોકુળનો, જે નંદ બાબાના ઘેર રહેતો હતો,
એને એના મામાની હત્યા કરી છે અને મામાને માર્યો છે, તો મારે વેર વાળવું જોઈએ. જરાસંઘ મોટું લશ્કર લઈને વારંવાર આવે છે, પણ ભગવાન બળભદ્ર અને ભગવાન એમને વારંવાર સામનો કરે છે. હવે જરાસંઘ કાલ યવનને મૂકે છે. કાલ યવન, જે કાલ યવન આવે છે એટલે ભગવાન હવે બળભદ્રને કહે છે કે એ બળભદ્ર, જેમ આપણે ગોકુળ છોડ્યું એમ મથુરા પણ છોડવાનું છે. કેમ કાના? બસ હવે સમય થઈ ગયો છે, હવે આપણે મથુરા છોડવાનું છે. જ્યારે કાલ યવન આવે છે તો ભગવાન બળભદ્રને કહે, દાઉ ભૈયા, આ વખતે હું યુદ્ધ નહીં કરું, હું ભાગીશ. તું ભાગીશ? તું યાદવ છે, તું ભાગીશ? કે હા. તો એ વખતે ભગવાન મુઠ્ઠી વાળી ભાગી જાય છે. કાલ યવન પાછળ દોડે છે કે હે કાળિયા, હે કાળિયા, હે રણ છોડ, રણ છોડ. રણ એટલે યુદ્ધ અને છોડવું, એ તો રણ છોડીને જાય છે. ભગવાનનું નવું નામ પડે, બોલીએ રણછોડ રાય. જે રણછોડ રાય દ્વારકાધીશને બોડાણા ભગત આજથી 1000 વર્ષ પહેલાં, 800 વર્ષ પહેલાં ડાકોરમાં લાવે છે. એ ભગવાન પ્રેમથી આવે છે, ગાડામાં આવે છે એમના. આ રીતે હવે કાલ યવન પાછળ છે. ભગવાન મુચકુંદ મુનિ એક ગુફામાં આરામ કરે છે, એમની ઉપર પોતાનું પિતાંબર ઓઢાડે છે. જેવો પેલો કાલ યવન આવે છે, કાળીઓ ઊંઘી ગયો અને પાટું મારે છે. મુચકુંદ મુનિ વર્ષોથી ઊંઘ્યા છે. કેમ? કે મુચકુંદ મુનિ દેવ અને દાનવના સંગ્રામમાં દેવોને ખૂબ ઉપયોગી થયા હતા, દેવોની સાથે રહ્યા હતા. એ રાજા હતા અને દેવોની સાથે રહ્યા અને ખૂબ થાક લાગ્યો હતો. ભગવાન હરિને કહ્યું, હે ભગવાન, મને હવે ઊંઘ જોઈએ છે, મારે ઊંઘ જોઈએ ને મને કોઈ ઉઠાડે નહીં. ભગવાન વિષ્ણુ કહે છે કે હે મુચકુંદ મુનિ, તો તમે એક ગુફા છે પર્વતમાં, ત્યાં જઈને આરામ કરો. પણ મુચકુંદ મુનિ કે મને કંઈ ઉઠાડશે? તો કે કોઈ નહીં ઉઠાડે, અને જે ઉઠાડશે એ સળગીને ભસ્મ થઈ જશે. જ્યારે તમારી આંખ મળશે તો સળગીને ભસ્મ થઈ. એટલે જ ભગવાન એ જે પિતાંબર છે, જે પોતાનું ઓઢણું, એ મુચકુંદ મુનિને ઓઢાડે છે. મુચકુંદ મુનિ ઉઠી જાય છે, કાળ યવન પાટું મારે છે. જેવું જોવે છે મુચકુંદ મળીને ભસ્મ થાય છે. ભગવાન તેઓ પ્રગટ થાય છે. મુચકુંદ મુનિ કહે છે કે હે ભગવાન, આ લીલા શું છે? તો ભગવાન કહે છે, એ મુચકુંદ મુનિ, જ્યારથી તમે ઊંઘ્યા છો ત્યારે એક યુગ પૂરો થયો છે. તમે ત્રેતામાં ઊંઘ્યા હતા, ના તો દ્વાપર પૂરો થવા આવ્યો. એક યુગ પૂરો થયો એટલું ઊંઘ્યા છો, પણ તમે ઊંઘમાં મારું સ્મરણ કર્યું. નારદ મુનિએ તમને જે મંત્ર આપ્યો હતો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, તમે ઊંઘમાં મંત્ર જાપ કર્યો છે, મારું નામ લીધું છે. એટલે કળિયુગમાં હવે તમે નરસિંહ મહેતા તરીકે, મારા ભક્ત તરીકે પ્રગટ થશો. આ નરસિંહ મહેતા કોણ છે? મુચકુંદ મુનિ છે, જે ભગવાનનો ખૂબ ભાવ પ્રગટ કરે છે. ભગવાનને 52 વખત ધરતી પર આવવું પડ્યું. નરસિંહ મહેતાને જ્યારે જ્યારે સંકટ આવ્યું, જ્યારે ભગવાન આપણા પર કૃપા કરશે ત્યારે એમની કથા આપણે અલગ કરીશું. નરસિંહ મહેતાની કથા, આવા સંતોની કથાઓ જે ભગવાનને બહુ પ્રિય છે. વૈષ્ણવો, એના ભક્ત બહુ લાલજી મહારાજને પ્રિય છે. આ રીતે હવે ભગવાન પોતાના કુટુંબ, પોતાની ગૌ માતાઓ સાથે વિશ્વકર્માને કહે છે કે હે વિશ્વકર્મા, સમુદ્રમાં જો બેટ હોય તો એક સુંદર જગ્યા હોય, ત્યાં મારે રાજમહેલ તું કર. આરતી વિશ્વકર્મા આવે છે અને સમુદ્રમાં પશ્ચિમ કાંઠે, જે આપણું કાઠિયાવાડ સૌરાષ્ટ્ર છે, તો સમુદ્રના છેડે પશ્ચિમ કાંઠે ટાપુ પર સુંદર મહેલો કરે છે. અને ભગવાન ધીમે ધીમે પોતાની ગૌ માતાને કુટુંબ સાથે મથુરાથી દ્વારિકા પશ્ચિમ કોઠે આવે છે અને પશ્ચિમ કોઠે આવી ભગવાન વાસ કરે છે. ત્યારે બળભદ્ર પૂછે છે કે હે લાલા, આ નગરીમાં તો આવ્યા, પણ નગરીમાં ચારે બાજુ પાણી છે. બેટ દ્વારકા? હા, ચારે બાજુ પાણી છે. જવાનો કે રસ્તો, બહાર જવું હોય પાણીની બહાર, તો અને દ્વાર કયો છે? દ્વાર. ભગવાન કે હે બલરામ, હે આનું નામ દ્વારકા. દ્વાર કયો? કે દ્વારકા. દ્વારકા ધામ કી જય. ભગવાન દ્વારિકામાં રહે છે. પછી ભગવાનના રૂકમણી સાથે વિવાહ થાય છે અને આ રીતે હવે ભગવાન પોતે હરિદ્વારકાના રાજા થાય છે. હવે એક ચરિત્ર આપણે લેવું છે, ભગવાનના પ્રિય ભક્તનું ચરિત્ર લેવું છે, જે ખૂબ ભગવાનને એ ભક્ત પ્રિય છે, સુદામા. એ ચરિત્ર વગર આપણી કથા અધૂરી રહે. ભગવાનને ખૂબ પ્રિય છે. જ્યારે ભગવાન મથુરામાં આવ્યા ત્યારે ભગવાન 11 વર્ષના હતા. પછી ભગવાનને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે અને બળભદ્ર અને ભગવાનને સાંદીપની ઋષિના આશ્રમમાં મૂકવામાં આવે છે અને ભગવાન અને બળભદ્ર બંને સાંદીપની ઋષિના આશ્રમમાં આવે છે.
તેઓ બંને અભ્યાસ કરે છે. ભગવાન 64 દિવસમાં 64 વિદ્યા શીખે છે. ભગવાનને તો સર્વસ્વ બધું મોઢે જ છે, પણ ગુરુ હોવા જોઈએ એ ભાવથી ભગવાન પણ ગુરુ કરે છે. ભગવાન રામને પણ ગુરુ હતા, ભગવાન કૃષ્ણને પણ ગુરુ હતા. સાંદીપનીના આશ્રમમાં એક સુદામા નામે બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણ તેઓ ભણતો હોય છે અને ભગવાનને બંને એક ઝૂંપડીમાં રહેતા હોય છે. અને ગુરુભાઈ છે, હવે બંનેને મિત્રતા થાય છે. હવે એક દિવસ એવું બને છે કે ગુરુમાં એમને જંગલમાં લાકડા લેવા મૂકે છે અને ચણા થોડા સુદામાને આપે છે. એ સુદામા, તમે લાકડા લેવા જો કૃષ્ણ બંને, અને ચણા છે તું રાખ, તમને ભૂખ લાગે તો તમે બંને ખાજો. હવે એવું બને છે, વર્ષા ઋતુનો સમય છે, બંને જાય છે, લાકડા થોડા વીણે છે. કે એ વખતે એક નિયમ હતો કે લીલું ઝાડ કોઈ કાપતા નહીં. હમણાં સુધી નિયમ હતો કે લીલું ઝાડ કાપતા નહીં. જે સૂકું લાકડું